પુણેશભાઈ રાજ્યના નેતા છે અને અમારી રાજનીતિ કરવા માટે કોંગ્રેસને કોઈ અમે અધિકારો આપ્યા નથી. જેમાં સક્ષમતા છે અનેક લોકો છે એમાંથી પસંદગી કરવાની હોય ત્યારે અમારા શીર્ષસ્થ નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવભેર એમનું માર્ગદર્શન લઈને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, માની પ્રધાનમંત્રી હોય, માની અમિતભાઈ શાહ હોય અને અમારું રાજ્યનું નેતૃત્વ આ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ એમને એક ગરિમા છે અને એક સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ, જાતિવાદ, વિસ્તારવાદ એ કોંગ્રેસને ટેવ છે અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાતની અંદર ક્યાંય ફાવતી નથી, દેશમાં પણ ફાવતી નથી. અમે એ બધા જ વાદોથી બહાર નીકળીને રાષ્ટ્રવાદમાં માનીએ છીએ. થેન્ક યુ. ઓકે સર, થેન્ક યુ. તો જીતુ વાઘાણીનું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને દ્વારા જે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેમાં હવે જીતુ વાઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેમાં પણ તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે. કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ નથી જીતી શકી, જે આખી ચૂંટણી જીતવા માટે નીકળી હોય છે તે થોડા અંશે પણ નથી જીતી શકતી તેવો દાવો કર્યો.